ચાલો હવે આપણે બાપાની થાળ ધરી દઈએ, એ પછી આપણે બાપાની આરતી કરશું. ચાલો હવે પછી આપણે આરતી કરશું બાપાની. ઊભા થઈ જાઓ. આરતી કરવાની છે તો આગળ આવી જશે. એક થાળી આપણી પાસે ઓલરેડી રેડી છે. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિધાય નાગાનનાય સુતિયગ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિધાય નાગાનનાય સુતિયગ્ન વિભૂષિતાય ગણપતિ દેવા પ્રેમ થકી પ્રભુ તારી પ્રેમ થકી પ્રભુ તારી કરીએ ગીત સેવા પ્રભુ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખદાતા પ્રભુ શંભુ સુખદાતા પ્રથમ તમારું પૂજન પ્રથમ તમારું પૂજન કરીએ શિવદાતા પ્રભુ જય ગણપતિ દેવા તું છે પરમ કૃપાળુ મંગલ કરનારા પ્રભુ મંગલ કરનારા ભટકી ભટકી આવ્યો ભટકી ભટકી આવ્યો શરણે હું તારા પ્રભુ જય ગણપતિ દેવા સૂત્ર ચતુર્થી તિથિ માસ સભાગરવો પ્રભુ માસ સભાગરવો સકલ ભક્તોએ સ્નેહે સકલ ભક્તોએ સ્નેહે ઉત્સવ આદર્યો પ્રભુ જય ગણપતિ દેવા નાનો ખૂબ સતારું તવ શક્તિ અભિમાન પ્રભુ તવ શક્તિ અભિમાન એકલ તારા કાજે એકલ તારા કાજે આરતી દેવા પ્રભુ જય ગણપતિ દેવા સ્વાથી વિશ્વાસે રમતો વિશ્વે ભૂલી પ્રભુ જય ગણપતિ દેવા બુદ્ધિ મંદ ગણો શૂન્ય શૂન્ય કર્મ મારા પ્રભુ શૂન્ય કર્મ મારા ભારતનો ભિખારી ભારતનો ભિખારી નાથ જગુતારા પ્રભુ જય ગણપતિ દેવા ભારતોની વિનય હર્ષોનું કલ્યાણ પ્રભુ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વરની આરતી દેવા વેગા છે પ્રભુ દેવા વેગા છે ઉમા વચન પ્રતાપે ઉમા વચન પ્રતાપે કૈલાસે ગાશે વૈકુંઠને ગાશે પ્રભુ જય ગણપતિ દેવા જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા હરિયે
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। यानि कानि च पापानि कृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणायं पदे पदे प्रदक्षिणायं पदे पदे। હવે બાપાને આરતી આપી દીજો। તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણં તમેવ तमेव सर्वं मम देव देव तमेव सर्वं मम देव देव। बोल श्री गणपति गजानन महाराज की जय। उमापति महादेव की जय। सियावर रामचंद्र भगवान की जय। द्वारकाधीश की जय। हर हर महादेव हर। ओम शांति 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 सर्वारिष्ट शांतिर्भवतु। ચાલો બધાને આરતી આપજો અને બે ત્રણ ભાઈ લોક જરા પ્રસાદ हेलो बधाने रिक्वेस्ट है कि शांति थी एक बाजू बेसी जाओ। આપણે પ્રસાદી લઈને પછી આપણી સાથે મહેમાન આવેલા છે આપણા વેસ્ટર્ન ઈસ્ટના એમપી શિવાનીબેન રાજા અને પોલીસ ક્રાઇમ કમિશનર રૂપર્ટ મેથ્યુ એ પણ આપણી સાથે છે। શિવાનીબેનના હસબન્ડ છે ઉત્કર્ષભાઈ કાઉન્સિલર આપણા નેતૃત્વના કાઉન્સિલર દિલીપભાઈ જોશી છે આપણી સાથે। मनोजभाई આપણી સાથે છે। પ્રસાદી દેવા માટે કોઈ આવ્યું નહીં ભાઈ છોકરા। આપણે વેલકમ કરી લઈએ પછી આપણે ચાલો બધા જરાક શાંતિ રાખજો પ્લીઝ શાંતિથી એક બાજુ બેસી જાઓ। जरा प्लीज शांति રાખજો। આપણી સાથે આ જે મહેમાન છે એને આપણે વેલકમ કરવાના છે। આપણી કમ્યુનિટીમાં એ લોકો પોતાનો કિંમતી ટાઈમ કાઢીને આવેલા છે તો આપણે એમનું વેલકમ કરવાનું છે તો પ્લીઝ જરાક શાંતિ રાખજો। શિવાનીબેન રાજા આપણા વેસ્ટર્ન ઈસ્ટના એમપી અંગ્રેજ એમપી after 38 years please
બેનને આપણે રિક્વેસ્ટ કરીએ કે બે શબ્દ આપણી સાથે કંઈક શેર કરે. સર્વને જય શ્રી કૃષ્ણ અને ગણેશ ચતુર્થીના શુભકામનાએ. આજે તમે મને આજે બોલાવી, આરતીનો લાભ મળ્યો મને, ઉત્કર્ષને, મારી સાથે જે બધા મહેમાન આવ્યા છે એ લોકોને, તો એનો હું ખૂબ જ આભાર માનું છું. ખૂબ જ ધન્યવાદ. આજે આરતી કરીને બહુ જ મજા આવી, તમને બધાને જોઈને આનંદ આવ્યો દિલમાં. So thank you so much and happy Ganesh Chaturthi. Thank you. मनोज भाई केशव जी भाई है ना. मनोज भाई केशव जी भाई शिवानी बेन ने पाछळ जे माणसનો હતો એ આપણા મનોજભાઈ હતા, જેને શિવાની બેન મનોજભાઈ બહુ ફાળો છે. મનોજભાઈ થેન્ક યુ વેરી મચ. મહેશભાઈ આવી જાઓ. ભાઈ બહેનો મને માફ કરજો, મારું ગુજરાતી થોડું કાચું છે, તો મને 2 મિનિટ તમારો ટાઈમ જોતો હતો કે આજે એટલો સ્પેશિયલ દિવસ છે કે મહેશભાઈ, કોલિગ્સ, તમે બધાએ અમને દિલથી બોલાવ્યા છે. બટ તમને ખબર નહીં હોય કે આ દિવસ એટલો સ્પેશિયલ છે મારી માટે પર્સનલી, બીકોઝ મને તમારી સાથે એક જર્ની શેર કરવી છે કે 25 વર્ષ પહેલાં મેં એક લવલી લેડી સાથે લગ્ન કર્યા હતા. નામ લીલા હતું. બિચારે લીલા 4 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા હતા કે માણસ બ્રાહ્મણ હતા. અને એનું અમે લગ્ન કર્યા ત્યારે અહીંયા યુકે આવ્યો ત્યારે અમે એને પહેલાંથી, એટલે એકચ્યુઅલી અમારી પહેલાં એક નરેશભાઈ પટેલ હતા, એને ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન ચાલુ કર્યું હતું early 1990s માં. બટ 1999માં અમે નંબર 2 હતા કે અમે ચાલુ કર્યું. અમારી ઘરે પહેલાં 50 માણસ આવતા, પછી 300 માણસ થઈ ગયા, તો અમે પછી સનાતન મંદિરે લઈ ગયા હતા. અને મારી ઈચ્છા હતી કે એક દિવસ એટલું મોટું બધા ઇન્ડિયાથી બધેથી આફ્ટર ઇન્ડિયા લેસ્ટરમાં લેસ્ટર ગણેશ ફેસ્ટિવલ મોટુંમાં મોટું હોવું જોઈએ આખી વર્લ્ડમાંથી. અને જે તમે કરો ને આપણી કમ્યુનિટી, આપણે હિન્દુ છે બધા, બાકી દીવ ને દમણ કમ્યુનિટી જેટલી મહેનત અહીંયા કરે છે, I am so touched and so we all are. And I know how Shivani, Utkarsh are so overwhelmed with your support. અને આપણે ભેગા થઈને હિન્દુ તરફ આપણે ભેગા થઈને આગળ આવશું. આ એ અમારી પ્રોમિસ તમારી સાથે છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ મનોજભાઈ. એ પછી આપણી સાથે આવશે રૂપર્ટ મેથ્યુ, પોલીસ ક્રાઇમ કમિશનર લેસ્ટર. લેસ્ટર સાહેબ. બધા તાળીથી વધારજો પ્લીઝ. Thank you. Jai Shri Krishna. So I wanted to say thank you very much for inviting me along this evening. I know how important the Ganesh Festival is. It's a real honour to have been invited along here this evening, so thank you very much for inviting me. There's just one thing, you can't all see this, but who's on my ring? Oh, Ganesh. Ganesh. I got this ring 4 years ago, when I was in Dubai, of all places, but I happened to be in Dubai for the Ganesh Festival, and I was given this, and every year since I've always worn it on the Ganesh, but also at other times of the day. So, I know it's very important. Thank you very much for inviting me. It's been a real privilege to be here,
So thank you very much. શિવાનીબેનના હસબન્ડ ઉત્કર્ષભાઈ આપણી સાથે છે. આપણે એમનું પણ વેલકમ કરશું. પ્લીઝ બધા તાળીઓથી વધાવો. કદાચ બધી જગ્યાએ બોલીને થઈ ગઈ થાકી જાય. હું શુદ્ધ ગુજરાતીમાં બોલીશ કારણ કે હું ગુજરાતનો છોકરો છું. મનોજભાઈએ કંઈક કીધું કે એ અબાઉટ 1990sમાં પહેલો એક જ ગણેશનો ફેસ્ટિવલ થતો હતો લેસ્ટર સિટીમાં. આજનો દિવસ અને આ વર્ષે આપણા લેસ્ટર સિટીમાં 700 ગણેશ સેલિબ્રેશન થાય છે. 700 એ તમારા કમ્યુનિટીના બધા આપણા હિન્દુના માટે બહુ મોટી પ્રાઉડ થવાની વાત છે. બિકોઝ 700 આપણે ઇન્ડિયા છોડી આવ્યા છે પણ અહીંયા આપણે ઇન્ડિયાને જાળવી રાખીએ છીએ. એનો આપણને બહુ જ પ્રાઉડ હોવો જોઈએ. સો વેરી વેલ ડન. થેન્ક યુ ફોર હાવિંગ મી. થેન્ક યુ ઉત્કર્ષભાઈ. અને એ પછી આપણા દિલીપ મહારાજ આપણા કાઉન્સિલર નોર્થ એલિફન્ટના, આપણે એમનું પણ સ્વાગત કરશું. બધા તાળીઓથી વધાવો. મહારાજે તો કેવું પડે वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. जय भवानी एसोसिएशन દીવ લેસ્ટર CIC નું સુંદર આયોજન દર વર્ષે થઈ રહ્યું છે. ત્યારે આજના આ શુભ પ્રસંગે આપણી સમક્ષ ઇસ્ટ લેસ્ટરના MP સાંસદ માનનીય બેન શ્રી શિવાનીબેન રાજા, ઉત્કર્ષભાઈ, મનોજભાઈ, સહપરિવાર, MPC શ્રીપદ મેથ્યુસ, સાથે મહેશભાઈ અને આપ સૌ ટ્રસ્ટીઝ, કમિટીઝ, મેનેજમેન્ટ્સ, વોલેન્ટિયર્સ, ભાઈ બહેનો, આપ સૌને સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવની ખૂબ ખૂબ શુભકામના. ખૂબ ખૂબ ભગવાન સુખી રાખે બધાને એવી પ્રાર્થના. બધાએ બધું કીધું છે, એકવાર એડ કરી દઉં કે ઈસ્ટ લેસ્ટર માટે એવી ગૌરવની વાત છે કે કોઈ યંગેસ્ટ કાઉન્સિલર હોય તો એ ઈસ્ટ લેસ્ટરમાંથી કાઉન્સિલર રવિ મહેશ છે. બધાથી નાના નાના છે. અને એમપીના જેટલા બધા સદસ્ય છે એમાં કોઈ યંગેસ્ટ આપણા હિન્દુના દીકરી હોય તો આપણી બેન શ્રી શિવાનીબેન MP છે. આ એક સંયોગ છે અને લેસ્ટર ઈસ્ટ માટે આ ગિફ્ટ છે આપણા બધા માટે. ભગવાન ગણપતિ દાદાની કૃપા છે. ભગવાન આવી એકતા, સંપ અને સદૈવ માટે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે સદૈવ માટે સૌ મળીને કામ કરી શુભેચ્છા સાથે આપ સૌનો હૃદયથી આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ. આપણે રીનાબેનનું પણ સ્વાગત કરશું. બધા પ્લીઝ તાળીઓથી વધાવો. રવિભાઈ આપણી કમ્યુનિટી, અમારી કમ્યુનિટીના જ છે એટલે અમે અમારા માટે મહેમાન નથી, તમારા ઘરનો દીકરો છે.
યા ઇકોનોમિક નો ડાઉટ. હવે રવિ અમારા સાથે યુઝ તો થઈ ગયો એટલે અમે રાખું છું કે રવિને વેલકમ કરીએ. રવિભાઈ ચાલો રવિભાઈની પાસે ચાલો બધાનું માન રાખી લઈએ. રવિ પ્લીઝ ચાલો રવિભાઈ એમનું પણ આપણે વેલકમ કરી લઈએ. આપણો જ કમ્યુનિટીનો દીકરો છે, આપણા માટે ગૌરવની વાત છે. રવિ બેસો તો બોલે. રવિ માન રાખી લે. ચાલ બે શબ્દ રવિ ખાલી થોડું રિલેક્શન ખાલી બે શબ્દ. કદાચ ખબર હશે કે મનોજભાઈ જ્યારે શિવાની બેન પાર્લિમેન્ટરી કેન્ડિડેટ સિલેક્ટ થયા ત્યારથી રાત અને દિન એમના હસબન્ડ ઉત્કર્ષભાઈ મનોજભાઈ રાત દિન મહેનત કરે છે કે શિવાની કેવી રીતે આવી શકે. 38 સુધી કોઈ આપણું હિન્દુ ખાસ કરીને હિન્દુ MP નથી થયું. એટલે જોરદાર તાળી પેલા વગાડ્યું છે. ખ્યાલ હશે કે હું અને દિલીપ મહારાજ નોર્થ એક્ટરના કાઉન્સિલર છે, સર્જરી કરીએ છીએ. કોઈની સમસ્યા હોય, કોઈની પ્રોબ્લેમ હોય, 100% મારો નંબર પ્રાઇવેટ નંબર બધી પાસે છે, ફોન કરજો. અમારાથી જેટલી સેવા થશે તો અમે કરશું. અને શિવાનીની ઓફિસમાં પણ હું જોઈન થયો છે, મને ઓફિસમાં લીધેલો છે. એટલે કે બેનનું બી કંઈ કામ હોય તો એ મને તમે સદા કહેજો કે બેનની કેવી સમજ. જ્યારે આપણે લાગે કે કોઈ પોલીસ આપણું સાંભળતું નથી, કમ્પ્લેન કરી છે, પોલીસ કંઈ એક્શન નથી લેતું, તોય તમે કોઈ ગભરાતા નહીં. આપણા પોલીસ અને ક્રાઇમ કમિશનર એના માથે જ છે. પોલીસ કોઈ કામ ન કરતો હોય સાહેબ, 100% કહું છું કે રિપોર્ટમાં આપ્યું એનાનું 100% એક્શન લેશે. હેલો હા થેન્ક યુ વેરી મચ રવિભાઈ. બધાનો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય કાઢીને અમારી સાથે આવ્યા. હવે આપણે પ્લીઝ છોકરા જરા 3 છોકરા આવી જરા પ્રસાદી જલ્દીથી આપી દો, પછી આપણે જમવાનું શરૂઆત કરીએ. પ્લીઝ જલ્દીથી આવો. ઓકે ચાલો આપણે લેડીઝ થોડા આપ જેટલા આપી દીધી વાટકામાં ઉભા થઈ જાઓ. આપણે એક ફોટો આખા ગ્રુપનો લઈએ. હાથમાં લઈને શું કે વાટકામાં પ્રસાદી થેન્ક યુ વેરી મચ. ચલો આપણે મનોજભાઈની પ્લીઝ તાળીથી વધાવજો. પ્લીઝ બધા તાળીથી વધાવી લેજો. હવે આપણે ઉમેશભાઈની થોડીક વિનંતી કરીએ કે 2 શબ્દ આપણા લોકોને પણ કહે. બોલો ગણેશ ગજાનન મહારાજ કી જય. હેલો 2 શબ્દમાં તમારું કામ પટે નહીં. એટલે ભાઈ મને માફ કરજે, શબ્દ તો બધા થઈ જાય. અહીં ઉપસ્થિત દીવના મારા ભાઈઓ, બહેનો, માતાઓ,
વડીલો, યુવાન મિત્રો, સૌ પ્રથમ તો ભગવાન વિઘ્નહર્તા જે તમે સ્થાપિત કર્યા અને એમની પૂજન અને અર્ચના કરી રહ્યા છે તે બદલ તમને સૌને ભગવાન શ્રી ગણેશની હાર્દિક શુભકામનાઓ. અને સાથે સાથે એ કહેવાનું મેં દરેક જગ્યાએ એક વાત કોમન કરી કે જે દમણદેવમાં માહોલ બનતો ગણેશ ચતુર્થી વખતે એને સ્થાપિત કર્યા બાદ તે માહોલ ધીરે ધીરે દમણદેવમાંથી ગાયબ થઈ ગયો અને હવે લંડનમાં આવી ગયો. પહેલા દમણમાં ને એમ 9 દિવસની નેમ ગણપતિ બેસતી, પછી 7 દિવસથી, 5 દિવસથી, હવે તો 3 દાડ બી વધારે લાગવા લાગ્યા. આવા બધા જે ડેકોરેશન થતા દમણમાં અને દીવમાંથી હવે ગાયબ થઈ ગયા અને હવે લંડનમાં મેં જોયા તો ખૂબ જ સરસ ડેકોરેશનો થાય છે, ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે અને ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે. કહેવાનો મતલબ છે કે આવી ભવ્યતા આપણા દમણ દીવની હતી એ સમુદ્રના 7 સમુદ્ર પાર લંડનમાં તમે વસાવી છે. ખૂબ જ સરસ છે અને ખૂબ જ સારું પણ છે. કેમ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી જે સભ્યતા છે એને જીવિત રાખવાની ખૂબ જ જરૂર છે. આપણા દમણ દીવ અને ભારત દેશમાં આપણું કલ્ચર છે, આપણી સભ્યતા છે, આપણા સંસ્કાર છે અને એ સભ્યતા આપણા બચ્ચાઓમાં જન્મથી જ જોવા મળતી હોય છે. કારણ કે આપણા પ્રસંગો વારંવાર અવારનવાર ત્યાં થતા જ હોય છે, આયોજનો સમાજ દ્વારા થતા જ રહે છે અને આપણે સ્કૂલોમાં પણ એ જ પ્રકારનો અભ્યાસ પણ હોય છે, જેથી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા તે બચ્ચાઓમાં જન્મના સાથે જ જોવા મળતી હોય છે. પરંતુ જ્યારે દેશ બદલાય, કલ્ચર બદલાય અને સભ્યતા પણ બદલાઈ જાય, આપણા દેશનું કલ્ચર, આપણા દેશનો અભ્યાસ અને આ કન્ટ્રીનો અભ્યાસ અને સભ્યતા અલગ છે. એટલે બાળકોમાં જે સંસ્કારની ભાવના, સંસ્કાર સિંચન કરવાનું હોય તે થઈ શકતું નથી, જેથી આપણી સભ્યતાથી બચ્ચાઓ અપરિચિત રહે છે અને આગળ કરતા આપણા સંસ્કારોમાં એમાં આવી શકતા નથી અને આગળ જઈને આપણે નુકસાન થઈ શકે. એવા સમયે આપણી ભારતીય સંસ્કૃતિને જીવિત રાખીને તમે જે બાળકોને અહીંયા લાવ્યા છો, કાર્યક્રમ કરો છો એ ખૂબ જ સરાહનીય છે. નવા કાર્યક્રમ વારંવાર થતા રહે એ ખૂબ જ જરૂરી છે. એટલે તમે જે અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છો એ ખૂબ જ સરાહનીય છે. જે ઓર્ગેનાઇઝર છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આટલો સરસ કાર્યક્રમ કર્યો. બાકી તમને એટલું જ કહેવાનું કે હું કોઈ લંડન ફરવા નથી આવેલો, હું તો લંડન તમને બધાને મળવા આવેલો. જ્યારે ચૂંટણી જીત્યો, ભગવાન સાક્ષી છે, ત્યારે હું ઘરે બધાની ઘરે ગયો, દમણમાં પણ ગયો, દીવમાં પણ ગયો, લોકોના આશીર્વાદ લીધા અને લોકોએ મને જે ચૂંટીને સાંસદ બનાવ્યો તે બદલ તેમનો આભાર માન્યો. પણ તમારા બધાના ઘેર ખાલી દેખાયા એટલે હું તમને શોધતો લંડન આવ્યો. મેં કહ્યું કે આ ઘર ખાલી છે, એમને હોદીને લાવો ને પાછા જ ઘરમાં રાખો. હવે તમે મને મૂકીને આવાથી થોડું ચાલે. આ તો મારા ગામમાં કહેતા કે ભાઈ ઢોલક વગાડવાવાળાને માથા ઉપર ઢોલકી ફેરવી દે અને પછી કહે કે ભાઈ તું વગાડ ને તું નાચ, તે નહીં ચાલે. હું જાણું બધા એને જ નહીં આવ્યા અહીંયા. લોકો હેરાન થયા, પરેશાન થયા. કોણ બિચારો એને પોતાનું ઘર છોડે? કોણ એવો માણસ છે જે પોતાનો પરિવાર, પોતાનું ગામ, પોતાનો દેશ શું કામ છોડીને આવે? કોઈને કોઈ મજબૂરી તો રહી હોય. લોકોને આશા ને અપેક્ષા કે ભાઈ અમે લંડન જાઉં તો ત્યાં મારા બચ્ચાઓનું ભવિષ્ય બનશે. કેમ કે આપણે લાસ્ટ 7-8 વર્ષથી લોકોના ઘરો, મકાનો, દુકાનો તૂટે,
લોકોના બારોના લાયસન્સ રદ થઈ જાય, રસ્તાના નામ પર ઘરો તોડી નાખે, જમીનો છીનવી લેવાય. લોકો પીડિત હતા તો લોકોને એમ થયું કે ચાલો આપણે લંડન ગયા હતા સુખી થવું, અને એની આશાથી બિચારા અહીંયા આવ્યા. હું લાસ્ટ 10 દિવસથી જોઉં છું, લોકોને ઘણા નહીં મળ્યો. મેં લોકોની વ્યથા અને તકલીફો બી જોઈ. 25% લોકો ખુશ છે, જેમના કામ ધંધા સારા છે, પણ બિચારા મારા 75% લોકો બહુ દુઃખી. કોઈને કામ મળે, કોઈને કામ નહીં મળે, કોઈને 3 દાડ મળે, કોઈને 2 દાડ મળે. કોઈ બિચારો સવારે જાય, કોઈ રાત્રે જાય. કોઈને યુ સેટલમેન્ટના પ્રોબ્લેમ, તો કોઈને આ પ્રોબ્લેમ, કોઈને તે પ્રોબ્લેમ. કોઈ રાત્રે જાય, કોઈ સવારે જાય. હું કીધું રાત્રે 12:30 વાગે આવ્યો તો મેં જોયું તો ઘણી બહેનો બિચારી રાત્રે ગયા. મેં પૂછ્યું, મને ઓળખી ગઈ. મને કે ઉમેશભાઈ ને? મેં કહ્યું હા બેન. મેં કહ્યું મને રાત્રે તો ઉમેશભાઈ મને રાતની ઉઠી. બિચારી પાછી ખુશ એમને કે તેના મોઢા પર, પણ મને બહુ દુઃખ થયું કે મારી બહેનોની બિચારીઓને રાતના આટલું દુઃખ ને તકલીફ ભોગવીને બિચારીઓ રાત્રે નોકરી કરે. આજે હું મરદ દમણના એક 2 પરિવારને મળ્યો, મને બહુ દુઃખ થયું તેમની વાત સાંભળી. મને કહે કે ઉમેશભાઈ, અમે લંડનની આશાએ આવેલા, અમારું બહારનું લાયસન્સ તો કેન્સલ થઈ ગયું, ધંધો કંઈ રહી નહીં, એટલે અમે કે જમીનનું બધું વેચીને 40-45 લાખ રૂપિયા ખર્ચીને અમે આવેલા. પણ ઉમેશભાઈ એમ કે લાસ્ટ 3 મહિનાથી અમે બેસેલા જ, અમને કોઈ કામ નહીં મળતું. એમ કે જેમ તેમ કરીને આ ભાડાની ખોલી લીધી, પણ 3 થી 3.5 લાખ રૂપિયા તો ભાડું જ જે લાગે. એમ કે ટેક્સ ભરવાના ને ખાવા પીવાનું બહુ મોંઘું. એમ કે 10-12 લાખ રૂપિયા તો અમારા તે પાસે અલગ ખર્ચાઈ ગયા. તો એમ કે બિચારા મને એમ કે અમારી આ જમીન છે જે કોઈ વેચવા કોઈ લે તો અમને કહેજો, મને બહુ દુઃખ કે સારું આ અમારા લોકોની આ તકલીફ કેવું છે, અને ખાવા પીવાની તકલીફ તો પાછી દાબી બીજી જમીન વેચો. મેં કીધું બેન તમે કાઢ્યા આટલું તકલીફ કરે, ચાલો પાછા થઈ જાય. ભગવાન પરમાત્મા પરમેશ્વર છે, એના પર વિશ્વાસ રાખો. આટલું દુઃખ ને તકલીફમાં તમે કેમ કે ઉમેશભાઈ અમે જ્યારે નીકળતા હતા ને ત્યારે જ અમારા કહેતા કે તમારાથી કાંઈ નહીં થાય. લંડન એમ કે અમે કી થાય, તમારાથી કાંઈ થાય, તમે પાછા આવેલા કેમ અમને પહેલે જ કહેતા હતા. હવે જાણવું તો બહુ મુશ્કેલી થાય, રસ્તા પર હોવા પડે તો હોવા પડે, પણ અમે તો ઘેરે. ખરેખર એ વાતો સાંભળીને મારી આંખમાં જળજળી આવ્યા, મને આંખમાંથી આંસુ આવી જાય. સારું અમારા ગામના લોકોની હાલત કેમ આવી હાલત કે આપણા પ્રદેશમાં ઓપોર્ચ્યુનિટી નહીં મળે, ધંધા નહીં મળે એટલે ને. પણ આ ભગવાનની સાક્ષી કેમ છે, દેવોના દેવ છે. મારા ભગવાન પર મને વિશ્વાસ છે ને આ ભગવાને જ મને ચૂંટીને એમપી બનાવ્યો. તમે લોકોએ આશીર્વાદ આપીને મને વગર પૈસે ચૂંટીને લાવ્યા. હું ભગવાનની સાક્ષી તમને એક ખાતરી આપો, તમે ચિંતા નહીં કરતા. તમારો દીકરો જરાક નવો છે, પણ તમને પાછા દમણદીવમાં હું પ્રસ્થાપિત કરા. દમણદીવને લંડનથી સારો પ્રદેશ બનાવવા ને તમારા કામ ધંધા દમણદીવથી પણ આ લંડનથી પણ દમણદીવમાં વધારે ચલણ તમે ચૂકી થાય. આપણા દેશમાં આપણા બાળકોનું ને આપણા બધાનું ભવિષ્ય તો આપણા દેશમાં જ છે. અને આપણા દેશના દરેક લોકોને ગર્વ છે કે આપણા ભારતની માટી પર પેદા થયા. પણ આપણા કામ ધંધાઓના લીધે આપણે તકલીફ છે. રાવણનું રાજ નહીં રહ્યું તો પ્રફુલ્લનું કેટલા દાડ રહ્યું. ભગવાને ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે પાપ વધે, અત્યાચાર વધે, અધર્મ વધે ત્યારે ભગવાન આવે. આ કળિયુગ છે એટલે ભગવાન કદાચ પોતે નહીં આવે, પણ આપણા હૃદયોમાં તો ભગવાન વસે છે અને ઓળખવાનું છે. અને હું પણ ગીતાના જ વિચારોથી આગળ જોઉં. ભગવાને અર્જુનને કહ્યું હતું, અર્જુન ત્યારે જ ભગવાનને પ્રિય થયો હતો જ્યારે તે લડવા માટે યુદ્ધ માટે નિશ્ચિત થયેલો. એટલે કહેવાય ને પાર્થ પ્રભુ પ્રિય યોદ્ધાય કૃત નિશ્ચય. હું તમારો અર્જુન છું અને ધર્મ યુદ્ધમાં તમારી લડાઈ લડી રહ્યો છું ને આ પાપીના અંતનો નિમિત્ત હું જ બનવાનો છું. તમે જરા ચિંતા નહીં કરતા. તમે એટલે ચિંતા નહીં કરતા કે તમારું ભવિષ્ય માટે હું લડીશ અને જરૂર પડે તો મરવા પડે તો મરીશ, પણ તમારા સાથે અન્યાય નહીં થવા દો. થોડો સમય લાગશે પણ ભગવાન પર વિશ્વાસ રાખજો અને આપણા પ્રદેશમાં જળ કલ્યાણનું કામ થાય, તમે બધા સુખી થાય એવા પ્રયાસ મેં કર્યા છે. બીજું પરમાત્મા પરમેશ્વર
વિઘ્નહર્તા ભગવાનને કહીશ, પ્રાર્થના કરીશ કે હે ભગવાન મારા પ્રદેશના તમામ લોકોના વિઘ્ન હરી લેજો. પ્રાણ પરમાત્મા પરમેશ્વરને એ પણ પ્રાર્થના કરું, એ ભગવાન મારા દ્વારા કોઈ સારા કર્મ થયા હોય ને એનું જે કોઈ ફળ હોય તે મારા દમણ-દીવની જનતાને આપજે અને મારા દમણ-દીવની જનતા જ્યાં વસે ત્યાં સુખ અને સંપન્ન બનીને જીવે અને એમનો ઉદ્ધાર થાય તેવું કામ કરજે. એ પરમાત્મા પરમેશ્વર મારી જનતાને સુખી રાખજે, કોઈ પણ પ્રકારના દુઃખ નહીં આપતો, એમના કોઈ પણ દુઃખ હોય તે મને આપી દેજે ભગવાન, અને મારી જનતા સુખી રહેજે. મારા દરેક સુખો એમને આપજો અને તમારો પરિવાર તમે સુખી રહો અને આપણી જનતા જ્યાં પણ રહે ત્યાં સુખે રહેવી તેવી પ્રાર્થના કરો. મારાથી કંઈ વધારે બોલાઈ ગયું તો માફ કરજો. પાછો કહું છું, તમારો બધાનો આભાર. તમે મને MP બનાવ્યો છે. દમણ દીવમાં તો આજ સુધી કહેવાતું કે ભાઈ નોટના બદલે વોટ આપે. હું પહેલો MP છે જેને તમે બધાએ નોટ બી આપી ને વોટ બી આપ્યા, તો તમારો આભાર બી માંગુ છું. મારા બંને ઘૂંટણાઓને ટેકવીને તમારા બધાનો આભાર હું માનું છું. ધન્યવાદ. તમે ચિંતા નહીં કરતા, તમારો ભાઈ તમારા માટે છે. હા, ઘણી સમસ્યા બીજી બી છે, કનેક્ટિવિટીની. આપણી ફ્લાઇટ ફ્લેટમાં મળતી હતી કે તમને બંધ થઈ ગયેલી. તમને કહો કે એમાં પણ મને ત્યાં ચેરમેન બનાવ્યો છે, તો તમારી સમસ્યાનું નિવેદન માટે કામ કરા. બીજા તમારા કનેક્શનના ડિલિવરીના એના પ્રોબ્લેમ છે તે બી કરશું. મને કોઈ કહ્યું કે રાજકોટમાં હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવી ગઈ છે, વીકલી 2 તો આપણે માંગશું જ, જેથી બોમ્બેથી ડાયરેક્ટ હિથ્રોથી ડાયરેક્ટ આપણે ત્યાં કનેક્ટિવિટી મળે. બીજું તમને ખબર હોય તો મેં પાર્લામેન્ટમાં કહ્યું છે કે રેલવેની દેલવાડા સુધી સુવિધા વધારે, જેથી રેલવે દેલવાડા છે ને આવી જાય તો તમને બધાને આવવા જવાનું થાય. તમને પાછો લાસ્ટમાં છે એટલે બી કહો, તમે ચિંતા નહીં કરતા. 5 વર્ષની અંદર આપણે દમણ દીવને એવો પ્રદેશ બનાવશો કે તમે બધા દમણ દીવમાં આવીને ફરી પાછા વસો અને લંડનથી વધારે સુખી થાઓ. ધન્યવાદ. બધા મહેમાનની તારીફી વધારી દીધો. એક ગ્રુપમાં આવી જાઓ ઉમેશભાઈની વચ્ચે. જેનું ફાસ્ટિંગ છે એ પણ રાખેલું છે. રાખેલું છે.
હલો 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 આપણે જમણવાર ફીસ થાય પછી રાસ ગરબા જય કરવાને પૂછ્યું આપણે કોઈ જતા નહીં. આપણે આજે બહુ બધા મહેમાન આવેલા હતા એની કારણે થોડું લેટ થઈ ગયું. લઈ લો જવા નહીં દેવું કલ્પેશ.